નમસ્કાર, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું ગોયલી અસ્તિપસિંહ તમારું લક્ષ્ય મેં કડવી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હાલમાં ગુજરાત મેટ્રો રેલવેમાં જે ભરતી આવી છે એના બાબતના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. અને હા, જે લોકોને આમાં જોબ કરવી છે, એની તત્પરતા છે જોબ કરવા માટે મેટ્રોમાં, તો એના માટે આ ખાસ છે કે સાહેબ ફોર્મ કેવી રીતે ભરવું, શું છે, કેવી રીતે ભરવું, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન, કેવી રીતે ફોર્મ ભરવું, હા, સ્ટેપ બાય સ્ટેપ બધું જોતા જજો અને ફોલો કરતા રહેજો, જેથી તમને કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. બરાબર છે? તો તમારે આ ઓજસનું ફોર્મ ભરવા માટે થઈને ખાસ કરીને ધ્યાન રાખતું જવાનું છે. તો સૌથી પહેલા તો એની વેબસાઇટ છે ઓજસની. એ ઓજસ તમારે ગૂગલમાં જઈને ટાઈપ કરવાનું રહેશે. ઓજસ ટાઈપ કરશો એટલે તમને બધી જ વસ્તુ દેખાશે. ઓજસની અહીંયા પહેલી જ વેબસાઇટ દેખાઈ જશે. એમાં ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું આવશે. આ ટાઈપનું આવ્યું એટલે જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું તો પહેલા એકવાર રજીસ્ટ્રેશન જો ઓજસમાં કરેલું હશે તો સ્પીડમાં ફોર્મ ભરાઈ જશે. બાકી તમારે મેન્યુઅલી કરવું હોય તો એ તમે કરી શકશો. જો રજીસ્ટ્રેશન કરવું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરી નાખવાનું. એમાં નામ ને નંબર ને તમારું એડ્રેસ ને તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન એ બધું ફોટો બોટો બધું નાખી એકવાર કરેલું હશે તો બીજી વાર ક્યારેય ઓજસમાં ભરશો ફોર્મ તો કઈ વાંધો આવશે નહીં. બાકી બેયમાં સેમ પ્રોસેસ છે. બરાબર? રજીસ્ટ્રેશન એકવાર કરી લેવાય જેથી તમારું ભવિષ્યમાં કોઈ પણ જાતની વાંધો આવે નહીં. બાકી ઓનલાઈન એપ્લિકેશનમાં જાશો એટલે તમારે આ ટાઈપનું આવશે. એમાં એપ્લાયમાં જાઓ એટલે તમને ઓટોમેટિકલી આખું ખુલી જશે. એમાં તમને જે ડિપાર્ટમેન્ટ છે એમાં જો આ પહેલી જ આપેલી GMRC, ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશનની જે લિમિટેડની જે ભરતી છે એનું આપેલું છે. એમાં ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે. એમાં આટલી પોસ્ટ ઉપર તમારે અત્યારે ભરતી છે. પણ આપણે જે ભરતીની વાત કરવાની છે સ્ટેશન કંટ્રોલર અથવા તો ટ્રેન ઓપરેટર, એની વાત કરીશું કે એમાં કેવી રીતે ફોર્મ ભરવું, શું છે શું નહીં. બરાબર છે? બાકી તમે આમાંથી ગમે એમાં ફોર્મ ભરશો, સેમ ટુ સેમ મેથડ છે, એની એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે ભરાશે. બરાબર છે? ફોર્મ ભરવા માટે એપ્લાય લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે ફોર્મ ખુલશે. એ પહેલા એપ્લાય નાઉ કરશો, અહીંયા ક્લિક કરશો એટલે તમારા જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય, આની પહેલા ક્યારે ઓજસમાં રજીસ્ટ્રેશન કરેલું હશે તો ફાયદો થશે. અહીંયા તમારું નામ અને બર્થ ડેટ નાખી દેશો એટલે તમારું ઓટોમેટિક જે OTR હશે, પહેલા તમે રજીસ્ટ્રેશન કર્યું હશે, નામ નંબર ને બધું ઓટોમેટિક આવે. નથી અને ડાયરેક્ટ કરવું છે તો સ્કીપ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારે બધી વસ્તુ આવશે. પછી તમારું નામ, ફર્સ્ટ નેમ, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ, મેરેજ છે, બર્થ ડેટ, કેટેગરી કયું બિલોંગ કરો છો, એ બધી વસ્તુ ડિટેલ ફિલ કરવાની થશે. ખાસ કરીને જે સ્ટાર વાળા છે એ ફરજિયાત ફિલ કરવાના રહેશે. બરાબર છે? બેઝિક ઇન્ફોર્મેશન છે, જે ઇન્ફોર્મેશન માંગી છે મેલ ફિમેલ એ બધી જ વસ્તુ ફિલઅપ કરવાની છે. બરાબર છે? એવી રીતે તમારું એડ્રેસ છે. એડ્રેસ તમે એકવાર અહીં ફિલ કરી દેશો પછી અહીં ક્લિક આવશે એટલે બેયમાં તમારે એક આરે સરખું, એક પરમેનન્ટ એડ્રેસ છે અને એક પ્રેઝન્ટ એડ્રેસ છે. લગભગ તો મેજોરિટી બેયની સેમ જ હોય. બરાબર છે? એ એડ્રેસ ફિલ કરી દેવાનું, પિનકોડની વ્યવસ્થિત નાખી દેવાનું. પછી મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી, જેમાં તમારો OTP આવતા હોય, ચાલુ હોય એ સિચ્યુએશનમાં નાખજો. ખાસ કરીને જેમાં તમને મેલ આવે અથવા તો કોઈ પણ જાતની અપડેટ આવે તો ખબર પડે મેલ આવ્યો હોય તો. બરાબર છે? ચાલો, હવે કદાચ જો કોઈ એક્સ સર્વિસમેન છે કે એવા કોઈ કેટેગરીમાંથી બિલોંગ કરે તો એને યસ મારું રાખી આગળ વધી જવાનું છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન આવશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એમાં જે ક્વોલિફિકેશન છે, જો ડિપ્લોમા કર્યું હોય એને બધાને અહીંયા ભરી શકે છે. જો ડિપ્લોમા છે, એન્જિનિયરિંગ કર્યું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, મેકેનિક કરેલું હોય તો એ બધી જ ભરતીઓને લાગુ પડશે. કદાચ ગ્રેજ્યુએટેડ કરેલું હોય તો પણ એમાં ચાલશે. ગ્રેજ્યુએટેડ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક, મેકેનિક ને એ બધી છે. આ જે કેટેગરી તમને દેખાય છે એમાંથી તમે જો બિલોંગ કરતા હોય તો તમે ફોર્મ ભરી શકશો. બરાબર છે? આ ફોર્મ ભરશો પછી તમારું પર્સેન્ટેજ નાખવાનું થશે. પર્સેન્ટેજ પછી ક્લાસ, કોલેજ જે છે એ, સ્ટેટ ને પાસિંગ યર કયું છે. જો વધારે તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન મોર છે એ ડિટેલમાં નાખો તો વાંધો નહીં, નો નાખો તોય વાંધો નહીં, કેમ કે આમાં સ્ટાર નથી પણ અહીંયા સ્ટાર હશે. જે પેલા છે ને એમાં તો તમારે ફૂટફિલ કરવું જ પડશે. જો છે એટલે એ ધ્યાન રાખવાનું ખાસ. જે તમારે બિલોંગ કરતું હોય એ રાખી અને પછી તમારે લાસ્ટમાં અહીંયા બાહેંધરી પત્રકમાં યસ દેવાનું થશે. યસ આપશો એટલે પછી સેવ કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. તમારું નામ દેખાઈ જશે, કેટલામું નંબર છે, શું છે શું નહીં, બધી વસ્તુ દેખાશે કે અહીંયા કેટલામાં નંબરના ફોર્મનું ઈ છે, તમારું રજીસ્ટ્રેશન નંબર શું છે, એ બધી વસ્તુ આ ફોર્મ બાબતની દેખાડશે.
હવે એ દેખાઈ ગયું. જો તમે સ્કીપ કરેલું હશે તો ફોટો બોટો નહીં આવ્યો હોય. જો એ વસ્તુ થઈ ગઈ પછી તમારે ફોટો અપલોડ કરવા માટે પાછું આ એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો ને, એમાં અપલોડ એન્ડ ફોટો એન્ડ સાઇન આવશે. અપલોડ ફોટો એન્ડ સાઇન એના માટે કરશો એટલે તમને જે એપ્લિકેશન નંબર આવ્યો, હમણાં જ તમને અહીંયા આગળ એપ્લિકેશન નંબર આવ્યો, એ એપ્લિકેશન નંબર અહીંયા પેસ્ટ કરવાનો, કોપી કરીને પેસ્ટ, પછી બર્થ ડેટ અને આ કેપ્ચર કોડ નાખી દેવાનો. એટલે જો આ ટાઈપનું તમને ફોર્મેટ દેખાશે. એમાં તમારે અહીંયા ચોઈસ ફાઇલમાં નાખવાનું. પણ શું છે કે એને 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ વાળો હોવો જોઈએ ફોટો, બરાબર છે. અને જ્યારે સાઇન, તમારે ફોટો અને સાઇન બે વસ્તુ અપલોડ કરવાની છે. સાઇનમાં પણ જેપીજી ફોર્મેટ વાળી જોશે, સફેદ કાગળમાં બ્લેક અથવા બ્લુ પેનથી કરેલી હોવી જોઈએ, બરાબર. ખાસ વસ્તુ આ યાદ રાખજો ને પછી અપલોડ કરજો, જેથી કોઈ પણ જાતનો વાંધો ન આવે, બરાબર. અપલોડ કરી અને તમારે જવાનું છે આગળ. ઈ થયા પછી કન્ફર્મ જવાનું. કન્ફર્મ ઉપર ક્લિક કરશો, પાછું એપ્લિકેશન નંબર ને તમારું બર્થ ડેટ નાખવાની થશે અને કેપ્ચર કોડ ઓકે કરશો એટલે તમારે આખું તમારું નામ ને મધર નેમ ને પ્રેઝન્ટ એડ્રેસ ને એ બધું દેખાડશે, બરાબર છે. અહીંયા તમારી ફીસ જે પેમેન્ટ કરવાની થતી હશે એ પણ બતાવશે, બરાબર. ફીસ પેમેન્ટ કરશો, કન્ફર્મ કરશો એટલે તમારે આ પ્રકારનું આખું નોટિફિકેશન આવશે, ઉપરની બાજુ આવશે અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે. આના પછી તમે કોઈ પણ જાતનો ચેન્જ કરી નહીં શકો. ધ્યાન રાખીને વ્યવસ્થિત જે સ્ટેપમાં કીધું છે એ જ સ્ટેપમાં ફોર્મ ભરજો, જેથી કોઈ પણ જાતનો વાંધો આવે નહીં, બરાબર છે. આ તમારું થયું. હવે ફીસ પેમેન્ટની વાત આવી. તમે જો અહીંયા ફીસ ઉપર ક્લિક કરશો એટલે ઓનલાઈન અને પોસ્ટ ચલણનું આવશે. એમાં તમારા જે એડવર્ટાઇઝમેન્ટ નંબર ને છે, રજિસ્ટ્રેશન નંબર એ નાખી, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચર કોડ એવું કરશો ને તો પ્રિન્ટ એપ્લિકેશન નંબર પ્રિન્ટ એ કાઢી શકશો અને પે ઓનલાઈન વાળું આવશે એ ફીસનું અહીંયા જ આવશે બે જગ્યાએ. એ ફીસ વાળામાં ક્લિક કરશો એટલે તમારે આખી ફીસની પ્રોસેસ જે બાકી છે એ કરી દેવાનું, જે પણ તમારે કેટેગરી વાઇઝ બિલોંગ કરતું હોય એ. તો આ રેલવેની ભરતી જે આવી છે મેટ્રો વિભાગમાં એ કોન્ટ્રાક્ચુઅલ ભરતી છે. હા, તમારી પાસે હાલમાં કોઈ બીજી વસ્તુ નથી અને ખાસ અમદાવાદ રિજન માટે થઈને છે. અમદાવાદમાં રહેતા હોય અને કરવાની ઈચ્છા હોય, કોઈને મેટ્રો સાથે જોડાવાની ઈચ્છા હોય તો એ લોકો આ ફોર્મ ભરી શકે છે, બરાબર છે. તો આ એની અપડેટ હતી, કેવી રીતે ફોર્મ ભરવું છે શું નહીં. તો આવી જ ઇન્ફોર્મેશન માટે થઈને આપણે નવી જે ભરતીઓ આવે છે એની બધી ઇન્ફોર્મેશન ના વિડીયો બનાવતા રહીએ છીએ, ઇન્ફોર્મેશન આપતા રહીએ છીએ. તો એના માટે થઈને તમને નોટિફિકેશન મળતું રહે તો આપણી આ લક્ષ્યમ એકેડમી ટેલિગ્રામ ચેનલ છે, લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, એને જોઈન કરી લેજો, જેથી તમને પ્રોપર બધી માહિતી ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. તો આવા જ નવા વિડીયો સાથે મળશે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.